નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અનિલ અંબાણીની એક કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં આપણને સતત તેજી જોવા મળી રહી છે. અને હવે આ કંપની માટે વધારે ખુશખબરી વિદેશમાંથી આવી છે. તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો અને વિડીયોને પોતાના મિત્રો સાથે પણ શેર કરી દેજો. મિત્રો, મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી માટે વધુ એક સારા સમાચાર આવે છે. આ વખતે દેશ અને વિદેશમાંથી સારા સમાચાર આવે છે. હકીકતમાં રિલાયન્સ પાવરની સબસિડિયરી કંપની રોજા પાવરે તેની લોન સમય પહેલા ચૂકવી દીધી છે. ખાસ વાત એ છે કે રોજા પાવર તેનું દેવું ચૂકવી રહી છે. તે ટૂંક સમયમાં રિલાયન્સ પાવરની જેમ દેવા મુક્ત બની શકે છે. આ સમાચાર બાદ રિલાયન્સ પાવરનું શેર સતત પાંચમા દિવસે 5%ની અપર સર્કિટમાં છે. આના વિશે આપણે રિલાયન્સ પાવરના બોર્ડ ઓફ ડિરેક્ટરે સોમવારે પ્રોફેશનલ ઇસ્યુને મંજૂરી આપી હતી, જેમાં 600 કરોડથી વધુ તેની પ્રમોટર કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી આવશે અને બાકીના 900 કરોડ રૂપિયા ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને સનાતન ફાઇનાન્શિયલ એડવાઇઝરી સર્વિસીસ પાસેથી આવશે. નિયમનકારી માહિતી અનુસાર કંપનીના પ્રોફેશનલ ઇસ્યુથી રિલાયન્સ પાવરની નેટવર્થ 11,155 કરોડથી વધી 12,680 કરોડ રૂપિયા થવાની ધારણા છે. પછી રિલાયન્સ પાવરની પેટા કંપની રોજા પાવરે સિંગાપોર ધિરાણકર્તા વડે પાર્ટનર્સને 850 કરોડની લોન અકાળે ચૂકવી દીધી છે. રિલાયન્સ પાવરની શૂન્ય દેવાની સિદ્ધિ પછી રોજા પાવર દેવા બનવાના માર્ગે છે. કંપની આગામી ક્વાર્ટરમાં તેના બાકીના દેવાની પતાવટ કરવાનું અને ચાલુ નાણાકીય વર્ષના અંતમાં પહેલા પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે. વર્ડે પાર્ટનર્સ એ રોજા પાવરને એકમાત્ર ધિરાણકર્તા છે જે ઉત્તર પ્રદેશમાં શાહજહાપુર નજીક રોજા ગામમાં 1200 મેગાવોટ કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે. એટલે કે રિલાયન્સ પાવરની પેટા કંપની પણ હવે દેવા મુક્ત થવાની રાહ પર નીકળી ગઈ છે. ખાસ વાત એ છે કે રિલાયન્સ પાવરના શેરોમાં સતત 10મા દિવસે ટ્રેડિંગ દિવસે વધારો જોવા મળ્યો. 11 સપ્ટેમ્બરે કંપનીના શેર 29 રૂપિયા 57 પૈસાના ભાવે હતા. ત્યારથી તેમાં સતત વધારો થયો, જે બાદ કંપનીના શેર 42 રૂપિયા પર આવી ગયા છે. 52 વીક ઊંચી સપાટી પણ છે. છેલ્લા 10 ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 42.24% વધારો જોવા મળ્યો છે. જોકે બુધવારે કંપનીના શેરમાં 5%ની અપર સર્કિટ લાગી હતી. છેલ્લા 10 ટ્રેડિંગ દિવસોમાં કંપનીના માર્કેટ કેપમાં 5017.2 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હાલ કંપનીનું માર્કેટ કેપ 16,895.38 કરોડ રૂપિયાનું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે રિલાયન્સ પાવરના શેર વિશે, જેમાં કંપની તો દેવા મુક્ત થઈ ગઈ છે, પણ તેની પેટા કંપની પણ હવે દેવા મુક્ત થવાની રાહ પર નીકળી ગઈ છે અને જેથી કરીને શેરમાં આપણને ભારે તેજી જોવા મળી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.